હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું લઈ આવી છું તમારા માટે લેફ્ટ ઓવર વઘારેલી ઇડલી. ઘણીવાર આપણે ઇડલી બનાવતા હોઈએ છીએ અને વધી જતી હોય છે. તો જનરલી અમારા ઘરમાં બધાને વઘારેલી ઇડલી ભાવે છે, એટલે આજે હું તમને બતાવીશ વઘારેલી ઇડલીની રેસીપી. ઇડલીના ટુકડા કરી લેવાના અને એક બાજુ મૂકી દેવાના. બધા મસાલાઓ રેડી રાખવાના. તો ચલો આપણે બનાવીએ. એક પેનમાં થોડું તેલ ગરમ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ ઉમેરવાની અને પછી થોડી હિંગ, થોડું જીરું, લીમડાના પાન નાખીને મિક્સ કરીશું. સતળાઈ જાય પછી એમાં થોડા તલ ઉમેરવાના. પછી બીજા મસાલા કરશું, જેમ કે હળદર, લાલ મરચું, પાવભાજીનો મસાલો નાખશું થોડો ટેસ્ટ માટે, અને બધી ઇડલી જે આપણે કટ કરીને રાખી હતી એ ઉમેરી દઈશું. હવે એને પ્રોપર મિક્સ કરી દઈશું અને બધા મસાલા સાથે ઇડલીને કોટ કરી દઈશું. ગરમા ગરમ ઇડલીને ખાવાની મજા આવે છે. આને તમે ડિનરમાં પણ લઈ શકો છો અને બ્રેકફાસ્ટમાં પણ બહુ જ યમ લાગે છે. સરખી રીતે હલાવી દઈશું. હવે થોડું મીઠું સ્વાદ અનુસાર અને ખાંડ સ્વાદ અનુસાર નાખી દઈશું. પ્રોપર મિક્સ કરી દઈશું. મીઠું નાખીએ છીએ. આમાં જે થોડો ભૂકો નીચે બચે છે એ ખાવાની બહુ મજા આવે છે. મારા છોકરાઓને તો એ બહુ જ ભાવે છે. હવે આમાં ધાણા ઉમેરશું. લીલા ધાણાનો સ્વાદ પણ બહુ જ યમ લાગશે. ટ્રાય કરી જોજો તમે પણ. બધું બરાબર મિક્સ કરીને હવે સર્વિંગની તૈયારી કરશું. સર્વ કરવા માટે મેં અહીંયા એક પ્લેટ લીધી છે. એ પ્લેટમાં ઇડલી મૂકશું. આને તમે ચા સાથે, કોફી સાથે અથવા કોઈ પણ સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો. મારા છોકરાઓને સોસ સાથે બહુ જ ભાવે છે. ઇડલી બરાબર સર્વ કરી દીધી છે આપણે. ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈએ. જો કેટલી સરસ લાગે છે ને, જોઈને જ ખાવાનું મન થઈ જાય. હવે થોડો સોસ, અત્યારે જે સુગંધ આવી રહી છે, ઓસમ. તો વઘારેલી લેફ્ટ ઓવર ઇડલી રેડી ટુ સર્વ.